વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં બે જુદી જુદી જગ્યાઓ પરથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરા દ્વારા એક દિવસમાં બે જુદી જુદી જગ્યાઓ પરથી અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં એક 7 ફૂટ અને એક 9 ફૂટ ઇન્ડિયન રોક પાયથનનો સમાવેશ થાય છે। તારીખ 12/7/2024 બપોરે 2:10 સંસ્થાના હેલ્પલાઇન નંબર પર પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર રવિન્દ્ર કોઠિયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક અજગર દેખાયો છે। અશોકભાઈ પટેલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરને ત્યાં રેસ્ક્યુ માટે મોકલ્યા તો ત્યાં જઈને જોયું તો એક 7 ફૂટનો લાંબો અજગર હતો, જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગ ફોરેસ્ટ જયદીપસિંહને સુપ્રત કરવામાં આવ્યો હતો। જ્યારે તારીખ 12/7/2024 9:30 વાગે રાત્રે સંસ્થાના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવાર પર કરજણ તાલુકાના આરએફઓ મહિપતસિંહનો ફોન આવ્યો હતો કે કીર્તિભાઈ મગનભાઈ પટેલ ગામ સાદરણા તાલુકો કરજણના કુવાની ઓરડીમાં એક અજગર છે, તેનું રેસ્ક્યુ કરો। આથી અશોકભાઈ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વડોદરાના કાર્યકરને ત્યાં મોકલ્યા હતા। ત્યાં જઈને જોયું તો એક 9 ફૂટ લાંબો અજગર હતો, જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સામાજિક વનીકરણ રેન્જ કરજણ ખાતે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો। મહિપતસિંહ જે ત્યાંના આરએફઓ છે એમને કોલ કર્યો હતો। એ બી ત્યાં કરજણના તાલુકામાં જઈને અમારા અશોકભાઈ પટેલ જે કાર્યકર છે સિનિયર, એમણે ત્યાં જઈને સહી સલામત રેસ્ક્યુ કર્યો હતો ઘરમાંથી અને કરજણ રેન્જ ઓફિસમાં એને જમા કરાયેલ છે। હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી અરવિંદ પવાર અને મારી ટીમ। જય હિન્દ।